કેનેડાનો માણસ મને મારી ગાડી પાસે આવીને બારીનો કાચ ખોલાવીને મને પૂછતો હતો. પોતે કેનેડાનો હતો પણ હિન્દુ ધર્મ ઉપર એ PhD કરતો હતો, એટલે આપણી ભાષા જાણતો હતો. એ મને પૂછતો હતો કે બાપુ, હજી કથા તો શરૂ થઈ નથી, તે પહેલાં આ લોકો આ બુક માથા ઉપર લઈને કેમ નાચે છે? આવું મને એણે પૂછેલું દાદા. ત્યારે મેં એમ કીધેલું કે તારી ચામડાની આંખ છે ને એટલે તને આ બુક દેખાય, પણ જે લોકો માથા ઉપર લઈને નાચે ને એને માટે બુક નથી, સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભગવત અયમ ભાગવત. વિદ્વાનો એમ કહે છે ભાગવતીય ગ્રંથ નથી, ભાગવતીય પુસ્તક નથી, ભાગવતીય સ્વયં ભગવાન છે. યમુનાજીની કિનારે ગોપીઓ ભગવાનની આગળ જે વેદના વ્યક્ત કરે છે, જે દર્દ વ્યક્ત કરે છે, એનું નામ ગોપી ગીત છે. શ્રી હરિના વિયોગમાં બોલાયેલી કથા છે સાહેબ. વિયોગ કોને થાય? મળ્યા હોય એને વિયોગ થાય. જાણે કોઈ દિવસ ભગવાનની મુલાકાત કરી જ નથી એને ભગવાનથી છૂટા પડવાનું દર્દ કેવી રીતે થાય? 5000 વર્ષ પહેલા એક બંસરી વાગી. કેટલા વર્ષ થયા? કૃષ્ણએ બંસરી વગાડીને 5000 વર્ષ થયા. સાહેબે 5000 વર્ષ વીતી ગયા પછી પણ આજે પણ એનો સૂર ભૂલાયો નથી.